બાર સાયન્સ સીજી અક્ષરના વિદ્યાર્થી મિત્રો, હું વ્યાસ સાહેબ તમને આવકારું છું. ચેપ્ટર નંબર 7 પ્રવાહ વિદ્યુત. આપણે આના આગળના લેક્ચરમાં ઇન્ડક્ટરનો પ્રશ્ન ભણી ગયા કે ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ લાગુ પાડેલું હોય તો એના માટે પ્રવાહનું સમીકરણ આપણે મેળવ્યું I બરાબર Im sin omega t minus pi by 2, અને આપણે સમજાવ્યું કે પ્રવાહ વોલ્ટેજ કરતા pi by 2 જેટલો કળામાં પાછળ છે. તદુપરાંત એના વોલ્ટેજ અને પ્રવાહના આપણે આવા આલેખ ભણી ગયા, બરાબર. ત્યાર પછી એના 4 અગત્યના ભાગ પણ ભણી ગયા. પાવરની સમજૂતી, સરેરાશ પાવર, ક્યારે સ્ત્રોતમાંથી પ્રવાહ ખેંચાય, ક્યારે પ્રવાહ સ્ત્રોતને પાછો મળે, ક્યારે ઇન્ડક્ટર ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, આ બધી વાતો આપણે આગળના બંને લેક્ચરમાં ભણી ગયા છે. ઇન્ડક્ટર આપણે કમ્પ્લીટ પૂરું કર્યું. ઇન્ડક્ટર. હવે આજના લેક્ચરમાં આપણે વાત કરી રહ્યા છે કેપેસિટરની. ઇન્ડક્ટર જેવો જ બીજો ક્વેશ્ચન, પણ કયો? કેપેસિટર. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર તમે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજશો તો કેપેસિટર પણ તમને આવડી જશે. આપણો ક્વેશ્ચન કોના પર આધારિત છે? કેપેસિટરનો. પ્રશ્ન શું છે? કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. આગળના પ્રશ્નમાં શું હતું? ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. આ કોના માટે છે? કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. સમજીએ ક્વેશ્ચન શું છે આપણો કે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે, કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો. પ્રવાહનું સમીકરણ મેળવો અને V અને I ના આલેખ સમજાવો. જે આલેખ આપણે અહીંયા સમજવાના છીએ. પહેલા આપણે કેપેસિટર માટે લાગુ પાડેલ એસી વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવીએ. ખૂબ જ ઈઝી થિયરી. માત્ર એકવાર મારો વિડિયો જોશો અને ક્વેશ્ચન બે વાર લખી નાખો, તમને આ ક્વેશ્ચન બોર્ડમાં મોડે લખતા 100% આવડી જશે. ક્વેશ્ચન આવો છે, એક ઇન્ડક્ટર આપણે એસી વોલ્ટેજ, તમને એ તો ખબર છે એસી વોલ્ટેજની લાક્ષણિકતા કઈ? એસી એટલે ઓલ્ટરનેટ, પ્લસ માઇનસ બદલાયા કરે. ઓકે, તો એસી વોલ્ટેજ સાથે કેપેસિટરને પરિપથમાં જોડ્યું છે. શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ, શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ અહીંયા મેં આકૃતિમાં દર્શાવ્યો છે. જ્યારે કેપેસિટરને એસી સ્ત્રોત સાથે, જ્યારે કેપેસિટરને એસી વોલ્ટેજ સાથે, એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે પ્રવાહ તે નિયંત્રિત કરે. ત્યારે શું કરે? તે પ્રવાહ નિયંત્રિત કરે છે. પરંતુ વિદ્યુત વિભારના વહનને સંપૂર્ણ રોકતું નથી. પરંતુ વિદ્યુત વિભારના વહનને સંપૂર્ણ રોકતું નથી. પ્રવાહ નિયંત્રિત કરે પણ વિદ્યુત વિભારના વહનને સંપૂર્ણ રોકતું નથી. આ વાત ખાસ નોંધ કરજો. એસી પ્રવાહના પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન, એસી પ્રવાહના દરેક અર્ધ ચક્ર દરમિયાન, દરેક હાફ સાયકલ દરમિયાન શું થાય? એસી પ્રવાહના પ્રત્યેક હાફ સાયકલ દરમિયાન, અર્ધ ચક્ર દરમિયાન એસી વોલ્ટેજ બદલાયા કરે. તેથી કેપેસિટર આવર્ત રીતે એસી વોલ્ટેજના દરેક અર્ધ ચક્ર દરમિયાન પ્લસ માઇનસ બદલાયા કરે. તેથી કેપેસિટર આવર્ત રીતે ચાર્જિંગ ડિસ્ચાર્જ થયા કરે. એસી વોલ્ટેજના દરેક અર્ધ ચક્ર દરમિયાન પ્લસ માઇનસ બદલાયા કરે. પરિણામે કેપેસિટર આવર્ત રીતે ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય, એવું થયા કરશે. કેપેસિટર જે છે એ પોતાની રીતે આવર્ત રીતે નું ચાર્જિંગ થાય, ડિસ્ચાર્જિંગ થાય, એવું થયા કરે. કેમ? કારણ કે ડીસી વોલ્ટેજમાં દરેક અર્ધ ચક્ર દરમિયાન બદલાયા કરે, વોલ્ટેજ પ્લસ માઇનસ થયા કરે, બરાબર છે. અને દિશાની ઉલટાયા કરે એટલે કોઈ વખત કેપેસિટર ચાર્જ થાય, પાછું ડિસ્ચાર્જ થાય, એવું થયા કરશે because of AC વોલ્ટેજ. બરાબર. ધારો કે હવે કોઈ એક ટી સમય લઈ લે. જુઓ, હવે કોઈ એક સ્મોલ ટી સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q, માની લો કે આ પરિપથમાં આપણે કેપેસિટર C સાથે AC વોલ્ટેજ જોડી દીધું. ઓકે,
હવે C સાથે AC વોલ્ટેજ જોડ્યા પછી એટ ટાઈમ સ્મોલ t સમયે આપેલ કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q અને બે પ્લેટો વચ્ચેનો તત્કાલીન વોલ્ટેજ આપેલ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો તત્કાલીન વોલ્ટેજ V બરાબર Q/C આ ભણી ગયા આપણે ચેપ્ટર નંબર 2 કેપેસિટરની બે પ્લેટો વચ્ચે તત્કાલીન વોલ્ટેજ V બરાબર Q/C સમીકરણ નંબર 1 આપું વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન આગળ ભણી ગયા છે તમને ખબર છે તમે જાણો છો ઓકે પરંતુ આપણને ખબર છે કે V AC વોલ્ટેજ શું લેવાનું Vm sin omega t V ની કિંમત આગળ ભણી ગયા અમારા આગળના લેક્ચરમાં V બરાબર શું લેવાનું Vm sin omega t ચલો અહીંયા આપણે કિંમત મૂકીએ V એટલે Vm sin omega t આ બાજુ Q/C મૂકી દો એટલે આ બંનેને આપણે કમ્પેર કર્યા બરાબર છે Q/C બરાબર Vm sin omega t ઓકે V ની કિંમત મૂકી Vm sin omega t Q/C તો છે ચલો Q ને કરતા બનાવો સમીકરણમાંથી Q ને કરતા બનાવીએ તો C આમ આવી જાય C ને આમ લઈ લો ઓકે શું થાય Q બરાબર Vm * C sin omega t ખાસ નોંધ કરો Q બરાબર Vm * C sin omega t ઓકે હવે અહીંયા સમીકરણ આપણે I મેળવવું છે ભાઈ I મેળવવા શું કરવું પડે તો I બરાબર યાદ કરો વિકલન થર્ડ ચેપ્ટર I બરાબર Q/T મુજબ I બરાબર Q/T એટલે I dQ/dt આ સમીકરણનું t સાપેક્ષે વિકલન કરું શું મળી જાય મને I મળે આગળ ભણી ગયા છીએ I બરાબર dQ/dt એટલે અહીંયા વિકલન કરું તો આ બાજુ પણ કરવું પડે તો આ સમીકરણની જમણી બાજુ અહીંયા મૂકી દઉં શું મૂકી દઉં d/dt આનો એવો જો સાદી ભાષામાં કહું ને તો આ સમીકરણનું બંને બાજુએ t સાપેક્ષે સ્મોલ સમય t સાપેક્ષે વિકલન કરતા તો શું થાય અહીંયા dQ/dt આવે અહીંયા d/dt ઓફ બ્રેકેટ જો આવે અહીંયા dQ/dt આ બાજુ d/dt આખો કૌંસ મૂકી દીધો પણ તમને ખબર છે dQ/dt એટલે I dQ/dt એટલે I ઓકે આ બાજુ હવે જોઈએ આ VMC અચળ છે ને બહાર કાઢો VMC અચળ છે ને બહાર કાઢો ચલો બહાર મૂકી દીધા વિકલન કરો d/dt sin theta ભાઈ d/dt sin theta એટલે શું cos theta d/dt sin theta નું વિકલન શું થાય d/dt sin omega t નું વિકલન થાય cos omega t ધ્યાન આપજો d/dt of sin omega t નો જવાબ શું મળે cos omega t આપણને મળે વિકલન ત્રિકોણમિતિ મેથ્સમાં તમે ભણી ગયા છો મેં માત્ર વિકલન કર્યું બરાબર એટલે d/dt of sin omega t જવાબ આવશે cos omega t માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ I બરાબર Vmc omega cos omega t પરંતુ ચલો ફરીથી ત્રિકોણમિતિ યાદ કરો ભાઈ cos omega t ને sin માં ફેરવ્યા બોલો શું આવે cos omega t બરાબર sin omega t plus pi/2 sin omega t વત્તા pi/2 શું થઈ જાય cos થાય એટલે cos ના સ્થાને શું મૂકી શકું cos ના બદલે મૂકી દઉં sin omega t વત્તા pi/2 મૂકી દઉં ઓકે અને બીજું આ જગ્યાએ c omega છે અહીંયા Vm c omega જો અહીંયા Vm * c * omega ને Im મૂકી દો જ્યાં Vm c omega ને Im મૂકી દો અને cos omega t ની જગ્યાએ sin omega t વત્તા pi/2 મૂકી દો તો વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન જો શું કહ્યું છે કેપેસિટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ જે જોઈએ છે આપણને મળી ગયું સમીકરણ પ્રવાહનું શું મળ્યું I બરાબર Im sin omega t વત્તા pi/2 મળી ગયું ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ માત્ર 4-5 સ્ટેપ છે એમાં કશું જ નથી થોડું એક બે વાક્યમાં લખવાનું છે એ પણ એકદમ ઈઝી કઈ નથી આમાં
પરિપથ દર્શાવે છે એસી સ્ત્રોત જોડે છે પ્રવાહ નિયંત્રિત કરે એસી વોલ્ટેજ પરંતુ વિદ્યુત વિભાગ હોવાનું સંપૂર્ણ લખતું નથી એસી પ્રવાહના પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન પ્લસ માઈનસ બદલાતા હોવાથી કેપેસિટર ચાર્જ થાય ડિસ્ચાર્જ થાય ટી સમયે વિદ્યુત ભાર Q હોય બે પ્લેટો વચ્ચે વોલ્ટેજ V બરાબર Q upon C પણ V બરાબર Vm sin omega t કિંમત મૂકી દીધી C ને આમ લઈ આવ્યા બે બાજુ વિકલન કરી દીધું સમીકરણ I નું મળી ગયું cos ને sin માં ફેરવ્યા અને Im મૂકી દીધા ધેટ્સ ઓલ અને વેરી ઇમ્પોર્ટન્ટ સમીકરણ ખાસ મળે કરો I બરાબર Im sin omega t + 2 આ સમીકરણ મારે છેલ્લે પણ જરૂર પડશે જો આ રહ્યું સમીકરણ લાસ્ટમાં પણ જરૂર પડશે મારે I બરાબર Im sin omega t + 2 આ સમીકરણ અહીંયા પણ ઉપયોગમાં લઈશું આ રહ્યું આ જગ્યાએ ઉપયોગમાં લઈશું એટલે આ સમીકરણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમીકરણ નંબર 2 આવી ગયું અને જ્યાં Im કેટલા જ્યાં Im બરાબર ઓમેગા c Vm મહત્તમ પ્રવાહ દોલિત થતા પ્રવાહનો કંપવિસ્તાર દોલિત થતા પ્રવાહનો કંપવિસ્તાર આજે પ્રવાહનો આલેખ જે છે ને આ કંપવિસ્તાર મળે છે મહત્તમ કંપવિસ્તાર મહત્તમ પ્રવાહ Im દોલિત થતા પ્રવાહનો કંપવિસ્તાર Im જેનું મૂલ્ય ઓમેગા c Vm જેટલું હોય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આટલું આપણે અભ્યાસ ભણી ગયા તમને 100% સમજ પડી ગઈ હશે આગળ સમજીએ ચલો Im કેટલા છે ઓમેગા c Vm ઓકે Im ને કરતા બનાવો એ પહેલા આ ખરું ઓમેગા c એને છેદમાં લઈ લો છેદમાં લઈ લો તો Im કેમ લખાય તો Im બરાબર Vm upon 1 upon ઓમેગા c આ ઉપર આવી જવાના છેલ્લે તો મેં આ સમીકરણ જે હતું Im નું એને મેં આ પ્રમાણે લખ્યું સેટ કર્યું કે Im બરાબર Vm upon 1 upon omega c આ સમીકરણ યાદ રાખજો જેને આ સમીકરણને Im ને શુદ્ધ અવરોધકીય પરિપથ માટેના શુદ્ધ અવરોધકીય પરિપથ માટેના Im બરાબર Vm upon R જોડે સરખાવી આપણે ભણી ગયા માત્ર પરિપથમાં અવરોધ R હોય ત્યારે જેમ ઇન્ડક્ટર માટે ભણ્યા છે આગળ અવરોધ માટે ભણી ગયા યાદ કરો એસી પરિપથમાં અવરોધ R મૂક્યો હોય અવરોધ R ને એસી વોલ્ટેજ જોડે હોય ત્યારે આ સમીકરણ લખ્યું હતું આ તમને યાદ હોવું જોઈએ કે શું લખ્યું હતું Im બરાબર Vm upon R આ બંને સમીકરણ સરખાઈ દઉં ને આ બંને જુઓ કયા બંને આ બંને ઓકે આ કોના પરથી આયા પરિપથમાં માત્ર કેપેસિટર આ કોના પરથી પરિપથમાં માત્ર અવરોધ હોય તે વખત સમીકરણ છે ઓકે તો સરખામણી કરતા આપણને માલુમ પડે છે કે इसी પરિપથમાં 1 upon omega c इसी પરિપથમાં 1 upon omega c તો આમાં છેદમાં r છે આમાં છેદમાં 1 upon omega c છે તો આ બંને સરખાવતા આ છેદમાં જે છે ને 1 upon omega c એ અવરોધ જેવો જ ભાગ ભજવે છે કેપેસિટર પરિપથમાં Im ના સમીકરણમાં છેદમાં રહેલ 1 upon omega c એ અવરોધના જેવો જ ભાગ ભજવે જેમ કે માત્ર પરિપથમાં અવરોધ હોય એવા પરિપથમાં શું ભણાતા Im બરાબર Vm upon R એટલે અહીંયા આ છે તો આ પણ અવરોધ જેવો જ ભાગ ભજવે છે ભાઈ માટે એને કોને 1 upon omega c ને કોને 1 upon omega c ને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય નવું નામ કેપેસિટિવ રિએક્ટન્સ Xc શું કહીશું આપણે એને કેપેસિટિવ રિએક્ટન્સ Xc કહે છે કોને 1 upon omega c ને માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ યાદ કરો સમીકરણ Xc = 1 upon omega c જ્યાં Xc ને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે ચલો આ કિંમત Xc અહીં મૂકી દો હવે તો Im શું બને Im શું લખાય Im બરાબર Vm upon Xc Im બરાબર Vm upon Xc કહી શકાય જેમ પહેલામાં ભણ્યા હતા ઇન્ટિગ્રલ પરિપથમાં xl બરાબર ઓમેગા l યાદ આવે છે xl શું હતો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હતો અને Xc છે કેપેસિટિવ રિએક્ટન્સ છે બંને વસ્તુ અલગ છે
આમ કેપેસિટિવ રિએક્ટન્સનું પરિમાણ અવરોધના જેવું જ છે. આમ કેપેસિટિવ રિએક્ટન્સનું પરિમાણ અવરોધના જેવું જ છે, માટે તેનો SI એકમ શું થાય? ઓહ્મ. કેપેસિટિવ રિએક્ટન્સનું પરિમાણ અવરોધ જેવું છે, માટે કેપેસિટિવ રિએક્ટન્સનો SI એકમ ઓહ્મ જ થાય. ઓહ્મ ને આ પ્રમાણે દર્શાવાય સંજ્ઞામાં. ઓકે, બરાબર ધ્યાન આપજો. બહુ ઈઝી થિયરી. જે રીતે અવરોધ પ્રવાહને નિયંત્રિત કરે, યાદ કરો, માત્ર અવરોધ ધરાવતો પરિબળ, અવરોધ જેમ અવરોધ પ્રવાહને નિયંત્રિત કરે છે એ પરિબળમાં, અવરોધવાળા પરિબળમાં, એ જ રીતે શુદ્ધ કેપેસિટિવ એસી પરિબળ, શુદ્ધ કેપેસિટિવ એસી પરિબળમાં કેપેસિટિવ રિએક્ટન્સ પ્રવાહના કંપિસ્તાને નિયંત્રિત કરે છે. એ જ રીતે શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથવાળા કેપેસિટિવ રિએક્ટન્સ XC પ્રવાહના કંપિસ્તાને નિયંત્રિત કરે. જે રીતે અવરોધવાળા પરિપથમાં અવરોધ પ્રવાહનું નિયંત્રણ કરે, જે રીતે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં અવરોધ પ્રવાહનું નિયંત્રણ કરે, એ રીતે શુદ્ધ કેપેસિટી વાળા પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ પ્રવાહના કંપિસ્તાનું નિયંત્રણ કરે. શુદ્ધ કેપેસિટિવ રિએક્ટન્સ એ પ્રવાહના કંપિસ્તાનું નિયંત્રણ કરે છે. સરખામણી કરો અવરોધનો પરિપથ અને આ પરિપથ કેપેસિટર વાળો, તરત ખબર પડી જશે. બહુ સારું છે, બંને પરિપથ તમને આવડી છે જોડે. એ પણ અગત્યનું. આમ કેપેસિટિવ કેપેસિટન્સ આપેલ કેપેસિટિવ રિએક્ટન્સ સમજો ભાઈ. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે શું? XC, બરાબર? આ રહ્યો XC એ કેપેસિટન્સ C અને આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં, વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, કેપેસિટિવ રિએક્ટન્સ છે કેપેસિટન્સ C અને આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં. કેમ? XC બરાબર 1/ωc. કેપેસિટિવ રિએક્ટન્સ છે કેપેસિટન્સ C અને આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી, બહુ ઈઝી થિયરી. ઓકે, અહીં સ્ત્રોત વોલ્ટેજ કેટલો? આગળ મેં સમજાવ્યું તમને કેટલો, તો અહીંયા લખીશું આપણે V બરાબર Vm sin omega t. V બરાબર Vm sin omega t. ઓકે, જ્યાં omega t એની કળા છે. પછી પ્રવાહ કેટલો મળ્યો સાબિત કરી નાખો. I બરાબર Im sin omega t વત્તા pi/2. I બરાબર Im sin omega t વત્તા pi/2. તો આ રહ્યું આ સમીકરણ અહીં આવ્યું. ચલો આ બે સરખાવો. વેરી ઈઝી, ખૂબ જ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ બોલી રહ્યો છું હવે. આની કળા, પ્રવાહની કળા કેટલી? ઓમેગા t વત્તા pi/2. આ પ્રવાહની કળા કેટલી? ઓમેગા t વત્તા pi/2 છે. આમ કહી શકાય કે વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં pi/2 જેટલો આગળ. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ pi/2 જેટલો કળામાં આગળ છે. વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, ધ્યાન આપો, મોડે કરી નાખો. આમ શુદ્ધ કેપેસિટર એસી પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં pi/2 જેટલો આગળ હોય છે. યાદ કરો પરિપથ ઇન્ડક્ટર, એમાં શું કીધું હતું કે વોલ્ટેજ કરતા પ્રવાહ pi/2 પાછળ, ત્યાં હતું માઈનસ. યાદ કરો અહીંયા પ્રવાહ કેવો છે? આગળ. વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં pi/2 જેટલો આગળ છે. તો ખૂબ જ ઈઝી થિયરી. હવે આપણે V અને I ના આલેખ સમજશું. પરિપથમાં માત્ર કેપેસિટર હોય તેવા એસી પરિપથમાં V અને I ના આલેખ સમજાવો. ખૂબ જ સહેલા આલેખ છે, ખૂબ જ આલેખ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે સમજવાનો. ચલો આ આલેખ V નો એ સમયે ખૂણો, એની કળા કેટલી? ઓમેગા t1. મેં હમણાં સમજાવ્યું. V બરાબર Vm sin omega t, એની કળા ઓમેગા t, તો ઓમેગા t1 લીધું. અને I બરાબર Im omega t વત્તા pi/2, એની કળા ઓમેગા t વત્તા pi/2. તો અહીંયા ગણો તો પ્રવાહની કળા કેટલી? તો ઓમેગા t વત્તા ખૂણો બીજો pi/2, એટલે કેટલી થાય કળા પ્રવાહની? ઓમેગા t વત્તા pi/2. તો જુઓ આ પ્રવાહનું મૂલ્ય I બરાબર Im sin omega t1 વત્તા pi/2 એટ ટાઈમ t1 લખ્યું છે. અને વોલ્ટેજ માટે Vm sin omega t1. આલેખ V માટે નું મૂલ્ય Vm sin omega t1. આલેખ I નો એનું મૂલ્ય I બરાબર Im sin omega t1 વત્તા pi/2.
મારે સમજાવવું છે આ કે વોલ્ટેજ પરિપથમાં માત્ર કેપેસિટર હોય તેવા એસી પરિપથમાં વોલ્ટેજ પ્રવાહ કરતા કળામાં I/2 આગળ, બરાબર? આમ વોલ્ટેજ કરતા પ્રવાહ આગળ છે, વોલ્ટેજ કરતા પ્રવાહ I/2 આગળ. એ સમજવા માટે આલેખ સમજે. જુઓ, આલેખ V નો સમજો. આલેખ કોનો છે? V નો છે. પછી આ પીળા કલરનો આલેખ કોનો છે? I નો આલેખ છે. આ I નો આલેખ છે, બરાબર? શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથ, શુદ્ધ કેપેસિટિવ એસી પરિપથમાં ચલો V ની કિંમત તમે જાણો છો. V બરાબર Vm sin omega t. I ની કિંમત I બરાબર Im sin omega t વત્તા y/2. યાદ કરો, મળી ગયા આગળ. Vm ની કિંમત, V ની, I ની કિંમત બદલે તે લગી નાખી. તો પરિપથ માત્ર પરિપથમાં કેપેસિટર સાથે એસી વોલ્ટેજ જોડાવા ત્યારની વાત. તે પરિસ્થિતિમાં આવે સમીકરણ પરથી આપણે અહીં પણ લખ્યું છે અને ત્યાં પણ લખીશું કે વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં I/2 આગળ. વોલ્ટેજ કરતા પ્રવાહ, આ વોલ્ટેજ છે એના કરતા પ્રવાહ કળામાં I/2 આગળ છે. કળામાં I/2 જો આગળ છે, કોણ? પ્રવાહ આગળ છે. કોના કરતા? વોલ્ટેજ કરતા. આમ આકૃતિ A માં સમજો. હવે આકૃતિ A ની વાત કરું છું. આ ભાગ, આટલો ભાગ ફક્ત આકૃતિ A માં કોઈ એક t1 સમયે, ધારો કે કોઈ સ્મોલ t1 સમયે ફેઝર ડાયાગ્રામ છે. કોઈ t1 સમયને ફેઝર ડાયાગ્રામ મેં દર્શાવ્યો છે, જેમાં પ્રવાહ ફેઝર I વડે, આ પ્રવાહ ફેઝરને I વડે દર્શાવેલો છે. ધ્યાન આપજો, પ્રવાહના ફેઝરથી કોના વડે? I વડે. અને વોલ્ટેજ ફેઝરને V, પ્રવાહનો ફેઝર I એ વોલ્ટેજ ફેઝર V કરતા I/2 જેટલો આગળ રહે તે રીતે સમજો. આ પ્રવાહનો ફેઝર I એટલે કે આ એ વોલ્ટેજના ફેઝર V કરતા I/2 આગળ રહે તે રીતે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે. જેમાં પ્રવાહનો ફેઝર I વોલ્ટેજના ફેઝર કરતા I/2 જેટલો આગળ રહે તે રીતે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે. પ્રવાહનો ફેઝર I વોલ્ટેજના ફેઝર V કરતા I/2 જેટલો આગળ રહે તે રીતે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે. બરાબર? આ વાત અહીંયા આકૃતિ A માં મેં દર્શાવી છે, જે ધ્યાનપૂર્વક સમજો. પ્રવાહનો ફેઝર વોલ્ટેજના ફેઝર કરતા I/2 જેટલો આગળ રહે તે રીતે વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે. ક્લિયર? હવે ફિગર નંબર B આ સમજો. શું કહે છે આની અંદર? કે સમય સાથે વોલ્ટેજ અને પ્રવાહમાં ફેરફાર દર્શાવે છે. જેમ સમય બદલાય તેમ વોલ્ટેજ અને પ્રવાહના ફેરફારો મેં અહીંયા આલેખમાં દર્શાવ્યા છે. આ સમય છે, અહીંયા V અને I છે. સમય સાથે આ વોલ્ટેજ અને આ પ્રવાહ, યલો કલર આ પ્રવાહ, સમય સાથે વોલ્ટેજમાં ફેરફારો મેં આલેખ B માં દર્શાવેલા છે. જેમાં વોલ્ટેજ કરતા પ્રવાહ T/4 જેટલો વહેલા સમયે મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. જેમાં વોલ્ટેજ કરતા પ્રવાહ T/4 જેટલા મહત્તમ સમયે T/4 જેટલા વહેલા સમયે મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે. વોલ્ટેજ કરતા પ્રવાહ T/4 જેટલા વહેલા સમયે મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે. માટે કહી શકાય કે વોલ્ટેજ કરતા પ્રવાહ I/2 જેટલો આગળ છે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત હું કરતો અહીંયા પાવરની. જો કે આ મારે ક્વેશ્ચન આના પછીના લેક્ચરમાં ભણાવવાનો છે, પણ આટલા બે સમીકરણ અહીં સમજાયેલું, જેથી કરીને મારા આના પછીના લેક્ચરમાં મારે આલેખ સમજાવવાના છે, ફિગર કરવાની છે, બધી જગ્યા મને મળી રહે. એટલા માટે બે સ્ટેપ સમજી લઈએ. પાવર, તો કેપેસિટરને પૂરો પડાતો પાવર, એ આપણે ભણી ગયા. પાવર એટલે શું? I * V. પાવર P સમીકરણ પાવર P ના ત્રણ ભણી ગયા. VI અથવા IV, V2/R અને I2R. પહેલું લઈ લઈએ I * V. ચલો, I એટલે Im cos omega t, V એટલે Vm sin omega t. ઓકે, આગળ Im Vm જોડે મૂકી દો તો એ શું હશે? cos omega t sin omega t. આ સમીકરણને આપણે બે વડે
ભાગી નાખીએ અને 2 વડે ગુણી નાખીએ તો શું થાય? તો અહીં જો આ પદ કેવું મળ્યું? 2 sin omega t cos omega t. તો આનો જવાબ શું મળે? sin 2 omega t. ત્રિકોણમિતિ ભણી ગયા કે 2 sin omega t cos omega t બરાબર sin 2 omega t. માટે પાવર pc કેપેસિટર પરિપથ માટે પાવરને આપણે pc કહીએ તો pc બરાબર im into vm upon 2 sin omega t. તો વિદ્યાર્થી મિત્રો પરિપથમાં માત્ર કેપેસિટર હોય તેવા પરિપથમાં પાવરનું સમીકરણ ખાસ મોડે કરજો. આના પછીના લેક્ચરમાં આ સમીકરણ ડાયરેક્ટ લખી દઈશ અને આગળ સમજાવીશ તમને. તો સમીકરણ પાવરનું ફરી એકવાર pc બરાબર im vm upon 2 sin 2 omega t. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને હું પૂરું કરું છું. અહીં એન્ડ કરીએ. તો બસ ચલો પ્રશ્ન છે લેક્ચર મારો બે ત્રણ વાર જોશો, બે ત્રણ વાર લખશો, 100% તમને પૂરેપૂરા માર્ક્સ આવ્યું, તમને 100% આવડી જશે. એ લેક્ચરને વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ.